હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે પ્રકરણ 6 માંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે વિભાગ બી ની અંદર પૂછાય છે ને આમાંથી જ પૂછાશે, એટલે આ વિડીયોને છેક લગી જોજો, કારણ કે આ જ બધા પ્રશ્નો એવા છે કે જે તમને વિભાગ બી માં પણ પૂછાય છે અને ક્યારેક આ જ બે પ્રશ્નો જે છે વિભાગ બી ના બબ્બે માર્ક્સ વાળી વેલ્યુ ધરાવતા પ્રશ્નો, એ બબ્બે માર્ક્સ વાળી વેલ્યુ ધરાવતા બે પ્રશ્નો ભેગા કરી 4 માર્ક્સ કરીને વિભાગ ડી માં પણ પૂછતા હોય છે, બરોબર. તો આજે આપણે વિભાગ બી માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રકરણ 6 ના કયા કયા છે તેના વિશે ચર્ચા કરશું. તો હવે સમયને બગાડતા જઈએ આપણે પ્રકરણ 6 માં પૂછાતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો જુઓ, તમને અહીંયા કને ત્રિકોણ એબીસી આપેલો છે અને કીધું છે કે ડી રેખા છે એ બીસી ને કેવી છે, સમાંતર છે. તો હવે થેલ્સનો પ્રમેય તો બધાને યાદ આવ્યો જ હશે કે ત્રિકોણની એક બાજુને કોઈ એક રેખા સમાંતર હોય તો બાકીની બે બાજુને જુદા જુદા બિંદુઓમાં છેદતી હોય ત્યારે એનાથી કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય. તો બસ આપણે એ જ રૂલ્સને અહીંયા ફોલો કરવાનો છે. તો જોઈએ કે આ ડી અને બીસી સમાંતર છે, રકમમાં આપી દીધું છે. આ ઉપરાંત રકમમાં શું આપ્યું છે, એડી નો માપ આપેલો છે, ડીબી નો માપ આપેલો છે, એઈ નો માપ આપેલો છે અને આપણને ઈસી શોધવાનો કીધો છે. તો થેલ્સના પ્રમેય પ્રમાણેનો જ આપણે સૂત્ર લખશું, એડી છેદમાં ડીબી નાની બાજુ છેદમાં નાની બાજુ ઇક્વલ ટુ આ સાઈડની નાની બાજુ લ્યો એઈ છેદમાં ઈસી, ડાબી સાઈડની બંને નાની બાજુઓ છેદમાં બરાબર જમણી સાઈડની બંને નાની બાજુઓ છેદમાં. આપણે થેલ્સના પ્રમેયમાં પણ આ જ સાબિત કર્યો તો, એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. હવે બધે એની કિંમત મૂકી દો તો એડી એટલે 1.5, ડીબી એટલે 3, એઈ એટલે 1 અને ઈસી આપણે શોધવાનું છે. સાવ સિમ્પલ રૂલ્સ, ચોકડી ગુણાકાર. 1.5 ગુણ્યા ઈસી એટલે 1.5 ઈસી અને 3 એકા 3. જો આ બેનો ગુણાકાર બરાબર 3 એકા 3. 1.5 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, કારણ કે આપણને શું શોધવાનો છે, ઈસી શોધવાનો છે, એટલે એને એકલો કરી નાખો. તો અહીંયા મેં પોઈન્ટ કાઢી નાખ્યા. પોઈન્ટ કાઢી નાખે તો પોઈન્ટ પછી એક આંકડો હતો, બરોબર, એટલે ઉપર એક મીંડો આવે. જો છેદમાંથી તમે પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા ઉપર અંશમાં લગાડવાના, અને જો અંશમાંથી તમને પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા તમારે નીચે લગાડવાના. તો અહીંયા 1.5 એટલે પોઈન્ટ પછી એક આંકડો હતો તો મેં 3 ની બાજુમાં એક મીંડો લગાડ્યો, એટલે કે ગુણ્યા 10 કરી નાખ્યા એટલે 30. હવે જોઈએ તો 15 દુ 30 એટલે ઈસી કેટલા મળી ગયા, 2. ટૂંકમાં અહીંયા આ 3 હતો, આ 1.5. હવે 3 અને 1.5 જે હોય તો આપણે એમાં શું કરશું, 3 અને 1.5 ની અંદર આ 3 ને આ 1.5, અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે આને ગુણ્યા 10 કરી નાખવાના, એટલે 30 ના છેદમાં 15 એટલે 2. પછી એવો જ બીજો દાખલો છે, ત્રિકોણ એબીસી જ આપેલો છે, એની અંદર ડી છે એ બીસી ને સમાંતર છે ને એનાથી કપાતા રેખાખંડ એડી છેદમાં ડીબી એઈ છેદમાં ઈસી આપેલા છે. હવે અહીંયા તમને એડી નો માપ નથી આપ્યો, ડીબી નો આપેલો છે, એઈ નો આપેલો છે અને ઈસી નો આપેલો છે. એ જ નિયમ લાગુ પાડો, એડી છેદમાં ડીબી એઈ છેદમાં ઈસી. એડી પછી ડીબી એટલે 7.2, એઈ એટલે 1.8 અને ઈસી એટલે 5.4, ચોકડી ગુણાકાર. હવે જો એ ચોકડી ગુણાકાર મેં ડાયરેક્ટ જ કરી નાખ્યો છે, જેમ કે અત્યારે આપણે આમ કરીએ, એડી ગુણ્યા 5.4 બરાબર 1.8 ગુણ્યા 7.2. તો 1.8 ગુણ્યા 7.2 5.4 ગુણાકારમાં છે, એટલે હું લઈ આવી ભાગાકારમાં. એટલે કે ટૂંકમાં અહીંયા મેં થોડી કોમન સેન્સ વાપરી કે ભાઈ મને એડી જોઈએ છે, તો આ 7.2 શેમાં છે, ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં. તો આ 5.4 આમે પાછો અહીંયા લઈ આવીને અહીંયા જ લઈ આવો છે, તો ભલે ને અહીંયા જ પડ્યો, એટલે કે એડી ને એકલો કરી નાખ્યો. 7.2 છેદમાં છે એને લઈ આવી અંશમાં. હવે કાઢીએ પોઈન્ટ, તો 1.8 ને બદલે મેં કેટલા લખી નાખ્યા, 18. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક મીંડાવાળો 10 આવી ગયો. 7.2 ને બદલે મેં કેટલા લખી નાખ્યા, 72. તો અંશમાંથી વળી પોઈન્ટ પછી એક આંકડો કાઢી નાખ્યો એટલે વળી પાછો બીજો 10 લખ્યો. જો અંશમાંથી પોઈન્ટ કાઢ્યા તો પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે 10, પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે 10. પછી છેદમાં 5.4 માં એમાં મેં પોઈન્ટ કાઢી નાખ્યા છે. 5.4 તો પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે મેં પોઈન્ટ કાઢી નાખ્યા, તો એના 10 ક્યાં લખવાના, ઉપર. 10 10 ઉડી ગયા. હવે છેદ ઉડાડો અને એના માટે પાડા આવડવા જોઈએ. 18 તેરી 54 એટલે 18 અને 54 ને ઉડાડ્યા, 18 તેરી 54 કેટલા તેરી 72 થાય, તો 24 તેરી 72 થાય. તો હવે શું રહ્યો, 24 અને છેદમાં 10 એટલે કે 2.4. તો ક્યારેક આ એક દાખલો પૂછે તમને, આ પૂછે કાં ખાલી આ પૂછે, આંકડા બદલી શકે. અહીંયા જે મેં પોઈન્ટ વાળા આપ્યા છે એને બદલે સિમ્પલ કોઈ આંકડા પણ આપી શકે, કારણ કે ગણિત છે, ગણિતની અંદર આંકડા એ લોકો બદલાવી શકે. પણ
મેથડ આ જ, બરોબર, આ જ મેથડથી તમને પૂછે 2 માર્ક્સનો. એક દાખલાની વેલ્યુ 2 માર્ક્સની છે અને ક્યારેક કોઈ સરળ ટીચર હોય તો શું કરશે કે આ 2 માર્ક્સના 2 દાખલા કરી 4 માર્ક્સની વેલ્યુ વિભાગ ડીમાં નાખી દેશે. એટલે વિભાગ ડીની અંદર આવા 2 દાખલા પૂછશે, એ અને બી, એક પ્રશ્નની હેઠળ જ, અને એના 4 માર્ક્સ થઈ જશે. ને વિભાગ બી હશે તો 2 માર્ક્સનો 1, બરોબર. તો આ ટાઈપનો દાખલો પૂછે. હજી પણ આપણે આગળ આવા દાખલા જોઈએ મોસ્ટ આઈએમપી. હવે જોઈએ આપણે એના પછીનો દાખલો. એમાં તમને આવી રીતે શરત લખેલી છે, આકૃતિ નથી દોરેલી. બિંદુ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆર ની બાજુ પીક્યુ અને પીઆર ઉપર છે અને નીચેના દરેક વિકલ્પમાં ઈએફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવો. તમારે જણાવવાનું છે કે આ ઈએફ અને ક્યુઆર સમાંતર હોય. હવે સમાંતર થવા માટેની શું શરત છે તો જો અહીંયા આપણે પહેલા સમાંતર થવા માટેની શરત, આ 3 શરતો અહીંયા લખેલી છે મેં, બરોબર. આ 3 શરતમાંથી જો કોઈ પણ જે માપ આપ્યા હોય એ પ્રમાણે શરત વાપરવાની. એ શરતનું પાલન થાય તો અને તો જ અહીંયા કને ઈએફ અને ક્યુઆર સમાંતર હોય. પહેલી શરત કઈ છે તો આપણે જે થેલ્સના પ્રમેયમાં વાપરી, પીઈ છેદમાં ઈક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર, કપાતા રેખાખંડોના ગુણોત્તર સમપ્રમાણમાં. બીજી શરત કઈ છે તો પીઈ છેદમાં પીક્યુ, નાની બાજુ એના છેદમાં આખી બાજુ, તેની સામે પણ જમણી બાજુ પણ એવી જ રીતે પીએફ છેદમાં પીઆર. જો અહીંયા પીઈ છેદમાં પીક્યુ તો આ સાઈડ આવે પીએફ છેદમાં પીઆર. એ પણ બંને કેવા હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. હવે આપણે ભાઈ આ પી લઈ અને એના છેદમાં પીક્યુ લીધા તો આ ઈક્યુ રોવા લાગ્યો કે મને કાં ન લીધો, હવે એને લઈ લઈએ ઈક્યુ છેદમાં પીક્યુ, તો અહીંયા શું આવે? એફઆર છેદમાં પીઆર. એટલે કે ટૂંકમાં 3 શરત કઈ છે તો બંને નાના ટુકડાઓ એકબીજાના છેદમાં લ્યો, એક ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ઉપરનો નાનો ટુકડો છેદમાં આખી બાજુ તો બરાબર આ સાઈડનો ઉપરનો નાનો ટુકડો છેદમાં આખી બાજુ, નીચેનો નાનો ટુકડો છેદમાં આખી બાજુ તો અહીંયા પણ નીચેનો નાનો ટુકડો છેદમાં આખી બાજુ. તો આપણે તો મોસ્ટ ઓફ આ જ શરત હોય છે એટલે આપણે આ જ શરત પ્રમાણે કરશું. આ 3 શરતો હતી. હવે આપણે જોઈએ કે આપણને કયા કયા વિકલ્પ આપ્યા છે. તો સૌથી પહેલા વિકલ્પમાં તમને કહે છે કે પીઈ 3.9 હોય, ઈક્યુ 3 હોય, પીએફ 3.6 હોય અને પીઆર 2.4 હોય. તો જુઓ અહીંયા કને પીઈ અને ઈક્યુ, તો જો આ પીઈ અને ઈક્યુ એટલે કઈ શરત લાગશે? પીઈ છેદમાં ઈક્યુ એટલે આ જ શરત આવે. એટલે આપણે શરત લખી નાખીએ પીઈ છેદમાં ઈક્યુ ને પીએફ છેદમાં એફઆર. હવે બધેના માપ તમને આપી દીધા હશે. અહીંયા 3.9 પોઈન્ટ કાઢી નાખું તો છેદમાં મીંડો કરી શકાય, બરોબર. હવે પી 3.9 હતા અને ઈક્યુ 3 હતા તો જો અહીંયાથી મેં પોઈન્ટ કાઢી નાખ્યો એટલે અહીંયા મીંડો કરી નાખ્યો છે. પીએફ 3.6 હતા અને એફઆર 2.4 હતા. બંને બાજુથી પોઈન્ટ નીકળી ગયા, કારણ કે અંશમાં પોઈન્ટ પછી એક આંકડો, છેદમાં પોઈન્ટ પછી એક આંકડો. હવે 39 ના છેદ ઉડાડીએ તો 13 તેરી 39 ને 10 તેરી 30, 3 3 ઉડી ગયા એટલે 13 ના છેદમાં 10. તો જો અહીંયા 13 ના છેદમાં 10 થાય છે 36, 12 તેરી 36 ને 12 દુ 24, 12 12 ઉડી ગયા 3 દુત્યાંશ. હવે આના છેદ ઉડાડીએ તો 3 દુત્યાંશ થાય નહીં, એટલે કે આ બંને ઇક્વલ ટુ થતા નથી. માટે અહીંયા કને ઈએફ સમાંતર ક્યુઆર નથી. પછી તમને બીજો વિકલ્પ આપ્યો છે કે પીઈ 4 હોય, ક્યુઈ 4.5 હોય, પીએફ 8 હોય ને આરએફ 9 હોય. હવે જો અહીંયા કને પણ પીઈ અને ક્યુઈ એટલે કે આ થયો પીઈ અને ક્યુઈ વાંચો કે ઈક્યુ વાંચો, એટલે કે બંને ટુકડાઓ કપાતા રેખાખંડની જ શરત છે. પી છેદમાં ક્યુઈ આ સૂત્ર અને પીએફ છેદમાં આરએફ અથવા એફઆર જે ક્યુઈ. હવે પીઈ નો માપ આપ્યો છે 4, બરોબર, અત્યારે 4 અને ક્યુઈ છે 4.5. હવે અહીંયાથી પોઈન્ટ કાઢી નાખો તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે ઉપર ગુણ્યા 10 થાય એટલે 40 થઈ જશે. પીએફ આપ્યા છે 8 અને આરએફ આપ્યા છે 9. 40 ના ભાગ પાડો, 8 પચા 40, 9 પચા 45, 5 5 ઉડી ગયો, 8 9 માઉસ. આ 8 9 માઉસ છે, બંને ઇક્વલ ટુ થઈ ગયા. તો અહીંયા કને ઈએફ સમાંતર ક્યુઆર છે. હજી પણ ત્રીજી શરત છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. પછી ત્રીજી શરત આપી છે આપણને PQ 1.28. તો જુઓ PQ એટલે આપણને આ આપ્યો છે 1.28, PR એટલે 2.56, બરોબર, PE 0.18 અને PF 0.36. તો જુઓ ઉપરની નાની બાજુ છેદમાં આખી બાજુ એ શરત આવે છે. જે માપ આપ્યો એ પ્રમાણે જ ગોઠવવાનું. PE છેદમાં PQ તો PF છેદમાં PR. માપ તો બધાને આપેલા જ છે. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા એટલે પોઈન્ટ ગુલ કરી નાખો તો 18 ના છેદમાં 128. અહીંયા આપણો પોઈન્ટ પછી 2 આંકડા, પોઈન્ટ પછી 2 આંકડા, પોઈન્ટ ગુલ કરી નાખો તો 36 ના છેદમાં 256. 36 ના છેદ ઉડાડી 18 દુ 36 ને 128 દુ 256, 2 2 ઉડી ગયા એટલે 18 ના છેદમાં 128. તો અહીંયા પણ 18 ના છેદમાં 128 છે. મતલબ કે ઈએફ અને ક્યુઆર સમાંતર છે.
હવે આના પછી આપણે બીજા દાખલા જોઈએ કે કેવા પૂછાઈ શકે છે. હવે જોઈએ એના પછીનો દાખલો, જેની અંદર આવી રીતે આકૃતિ આપી છે કે રેખા ડીસી અને રેખા એબી બંને સમાંતર છે અને ડીબી અને એસી એની છેદિકા પણ છે અને ડીબી અને એસી છે બંને ઓ બિંદુમાં છેદે પણ છે. આપણને શોધવાનો છે ખૂણો ડીઓસી, ખૂણો ડીસીઓ અને ખૂણો ઓએબી. તો આપણને પહેલા જે મળે એ લેતા જઈએ. તો આપણે જોઈએ દાખલાની શરૂઆત કરીએ તો ભાઈ આ ડીબી અને એસી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે એટલે કે ચોકડી થાય છે. ચોકડી એટલે શું કહેવાય? અભિકોણ કહેવાય, જે આપણે 9માં એ શીખી ગયા છે. જો આ ચોકડી થઈ તો આ 125, તો આપણે કેટલા થાય? 125. એટલે આપણે લખવાનું કેવી રીતે? તો લખવાનું કાયદેસર કે ડીબી અને એસી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, માટે ડીઓએ અને સીઓબી બંને અભિકોણ છે. હવે ડીઓ એ ખબર નથી પણ સીઓબી કેટલા છે? 125. એટલે ડીઓ એ પણ કેટલા થઈ ગયા? 125. હવે આ મળી ગયું આપણને. હવે આપણને કહે છે ડીઓસી શોધો. તો જુઓ આયરો ડીઓસી. તો આ જે ડીઓસી છે એને આ 125 થી કંઈક લાગે વળગે છે. જોઈએ જો આ ડીઓસી, તો આ ડીઓએ સાથે રેખિક ખૂણાની જોડ બનાવે છે. તો આપણે લખશું કે ખૂણો ડીઓએ અને ખૂણો ડીઓસી એક જ રેખા ઉપર, આ રેખાખંડને લીધે એક જ રેખા ઉપર જે બે ખૂણા બને એ રેખિક ખૂણાની જોડ કહેવાય. આવી રીતે બરોબર, જે 9મા ધોરણમાં તમે ભણી જ ગયા છો. તો આ એસી ઉપર ઓડી થી બે ખૂણા બને છે ડીઓએ અને ડીઓસી. તો એ રેખિક ખૂણાની જોડ છે એટલે ડીઓએ વત્તા ડીઓસી રેખિક ખૂણાની જોડનો સરવાળો 180 થાય. જેમાં ડીઓએ નો માપ આપણને 125 ખબર છે, ડીઓસી નો શોધવાનો છે બરાબર 180. એટલે ડીઓસી બરાબર 180. આ વત્તા 125 અહીંયા આવે તો ઓછા 125. 180 માંથી 125 બાદ કરો તો આ મળ્યા 55. એટલે ડીઓસી આપણને મળી ગયા. પછી કહે છે ડીસીઓ શોધો. તો જો આયરો ડીસીઓ. તો હવે આ ત્રિકોણ બની ગયો, ડીઓસી બની ગયો ને ત્રિકોણ. તો એમાં બે માપ છે ને આપણે ત્રીજો માપ શોધવાનો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે ડી વત્તા ઓ વત્તા સી બરાબર 180. જેમાં ડી છે 70, ઓ આપ્યો છે 55 અને આલો સી આપણે શોધવાનું છે. તો 70 ને 55 125 વત્તા 125 અહીંયા આવે તો માઇનસ 125. એટલે આ સી કેટલા મળ્યા? 55. એટલે ડીસીઓ પણ આપણને મળી ગયો. પછી કહે છે ઓએબી શોધો. તો જુઓ ઓએબી. તો જો આ બે સમાંતર રેખા ને આ છેદિકા, તો એનાથી આ ઝેડ આકાર એટલે શું થયો કહેવાય? યુગ્મકોણ થયો કહેવાય. તો આપણે લખવાનો કે ડીસી અને એબી છે એ સમાંતર રેખા છે અને એસી એની છેદિકા છે. તો એનાથી ડીસીઓ ઓએબી એ બંને શું થયા? યુગ્મકોણની જોડ થઈ, ઝેડ આકાર થાય. અને એ બંને કેવા હોય? યુગ્મકોણની જોડ સરખી હોય. તો ડીસીઓ 55 છે તો ઓએબી પણ કેટલા થાય? 55 થાય. તો આવી રીતે આપણે બધે ખૂણાના માપ શોધી શકીએ છીએ. અને હજી એક લાસ્ટ દાખલો કરીએ એટલે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી દાખલા આપણા પૂરા થઈ જશે. પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું વિભાગ ડી. તો હવે જોઈએ આના પછીનો હજી એક દાખલો જે મોસ્ટ આઈએમપી છે. હવે જોઈએ આપણે એના પછીનો દાખલો. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. તો જો આ 6 મીટર વાંસ અને 6 મીટર વાંસનો લાંબો ટુકડો છે અને એનો જમીન ઉપર પડછાયો કેટલો મળે છે? 4 મીટર. એ જ સમયે આ એક મિનારો છે, એનો પડછાયો કેટલો મળે છે? 28 મીટર. સમય એક જ છે બરોબર. તો બંનેની લેન્થ છે એક સરખી વધશે. નાની સાઈઝની નાની સાઈઝ પ્રમાણે, મોટી સાઈઝની મોટી સાઈઝ પ્રમાણે. હવે આપણે શું કરવાનો છે કે મિનારાની ઊંચાઈ શોધો. જુઓ આ વાંસ છે જેને નામ મેં એબી આપી દીધો છે અને એનો પડછાયો બીસી એક ત્રિકોણ સ્વરૂપ આપી દીધો. એવી જ રીતે આ મિનારો છે, શિરોલંબ એટલે 90 ડિગ્રીએ જ ઊભા હોય બંને બરોબર. એટલે આ પીક્યુ છે એ મિનારો છે અને તે જ સમયે એનો પડછાયો 28 મીટરનો છે. તો 4 મીટર પડછાયો હતો ત્યારે 6 મીટર લંબાઈ હતી. તો 28 મીટર પડછાયો હોય ત્યારે કેટલી લંબાઈ હશે? એમ ત્રિપદીથી આ દાખલો શોધી શકો છો જો વિકલ્પ કેવું હોય તો. નહીં તો પછી તમારે દાખલો કરવાનો તો એમાં લખવાનો એબી તો છેદમાં પીક્યુ, કારણ કે અહીંયા એબી અને એબીસી અને પીક્યુઆર કેવા થશે? સમરૂપ થશે. શું કામ સમરૂપ થશે? તો બાજુઓ સમપ્રમાણમાં, ખૂણાઓ એકરૂપ. આ કાટખૂણો છે, આ બે લઘુકોણ છે. હવે આપણે જોઈએ એબી છેદમાં પીક્યુ. આ સૂત્ર તમે ડાયરેક્ટ વાપરી શકો છો. એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર. આ બાજુના છેદમાં આલી બાજુ ને આ બાજુના છેદમાં આલી બાજુ બરોબર. હવે માપ લખી લ્યો. એબી ના 6, પીક્યુ શોધવાનું છે. બીસી આપ્યા છે તમને 4 અને ક્યુઆર આપ્યા છે 28. એના વચ્ચે ચોકડી ગુણાકાર કરી નાખો
28 ગુણ્યા 6 અને PQ ગુણ્યા 4 એટલે PQ બરાબર આ 4 ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં. 7 ચોક 28 ને 7 છક 42 મીટર આનો આન્સર આવશે. ત્રિપદીથી પણ આ કરી શકો છો કે જ્યારે પડછાયો 4 મીટર હતો ત્યારે લંબાઈ 6 હતી, તો પડછાયો 28 હોય ત્યારે લંબાઈ કેટલી, તો પણ તમારો જવાબ આટલો જ આવશે. તો આ થઈ વિભાગ બી ની વાત. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડી ની વાત પણ કરશું કે ડી ની અંદર આમાંથી કયા પ્રશ્ન પૂછાશે. સમપ્રમાણતાનો પ્રમેય તો મેં તમને કરાવી દીધો છે, એ વિડીયો જોઈ લેજો. અને એના સિવાય સમપ્રમાણતાનો પ્રતિપ્રમેય પણ પૂછી શકે છે, તો એ વિડીયો અને સાથે સાથે વિભાગ ડી ની અંદર કયા કયા પ્રશ્નો પૂછાશે એને લગતો નેક્સ્ટ વિડીયો જલ્દી તરત આવી જશે તમારા કને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે.